નમસ્કાર, અસ્મિતા ભારત ન્યૂઝના ગુજરાત બુલેટિનમાં આપની સાથે હું છું હિના. તો નજર કરીશું ગુજરાતના મહત્વના સમાચારો પર. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થઈ શકે છે. આગામી 5 દિવસ તાપમાન યથાવત રહે તેવી સંભાવના છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થઈ શકે છે. તો સાથે જ આગામી 5 દિવસ તાપમાન યથાવત રહે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાદળછાયું વાતાવરણ રહે તેવી પણ આગાહી કરવામાં આવી છે. તાપમાન સામાન્ય કરતાં વધુ નોંધાય તેવી પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમદાવાદ, ભરૂચ, ભાવનગર, બોટાદ, દેવભૂમિ દ્વારકા, નર્મદા, પોરબંદર, વડોદરા સહિતના જિલ્લાઓમાં 20 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે. તો સાથે જ અરવલ્લી, બનાસકાંઠા, દાહોદ, મહીસાગર, મહેસાણા, પાટણ, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 17 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. આ ઉપરાંત અમરેલી, આણંદ, જામનગર, જૂનાગઢ, કચ્છ, ખેડા, પંચમહાલ, સુરેન્દ્રનગર, તાપી સહિતના જિલ્લાઓમાં 19 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. વાત કરીએ સુરતની, તો સુરત જિલ્લામાંથી વધુ એક આગની ઘટના સામે આવી છે. સુરત જિલ્લામાં ઓલપાડ તાલુકાના પરિયા ગામે ભીષણ આગ લાગી હતી. ગામ પાસે મહેક ઇન્ડસ્ટ્રીઝમાં ભીષણ આગ લાગી હોવાની માહિતી સામે આવી રહી છે. કંપનીના બિલ્ડિંગના 3જા માળે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જે બાદ સમગ્ર મામલાની જાણ થતાં જ ફાયરની 3 ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયરની ટીમે સખત મહેનત બાદ આગ પર કાબુ મેળવી લીધો હતો, જેથી કોઈ જાનહાનિ કે નુકસાનના સમાચાર સામે આવ્યા નથી. જોકે આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ છે. સમાચારોમાં વાત કરીએ ગોંડલની, તો ગોંડલમાં મકાન ધરાશાયી થઈ હોવાની માહિતી પ્રકાશમાં આવી છે. માહિતી અનુસાર સહજાનંદ નગરમાં રિનોવેશન દરમિયાન 2 માળનું મકાન તૂટ્યું હતું. ગોંડલમાં મકાન ધરાશાયી થતા 3 લોકો કાટમાળમાં દટાયા હોવાનું પણ સામે આવ્યું છે, જેને લઈને બચાવગીરી શરૂ કરવામાં આવી છે. ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોર અને શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં બોર્ડની પરીક્ષાની પૂર્વ તૈયારીઓ અને આયોજન અંગે વિડીયો કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં સુરેન્દ્રનગર જિલ્લા સેવા સદન ખાતેથી જિલ્લા કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર કુમાર પટેલ, નાયબ પોલીસ મહાનિર્દેશક ડોક્ટર ગિરીશ પંડ્યા, જિલ્લા શિક્ષણ વિભાગના અધિકારીઓ અને પરીક્ષા સમિતિના સભ્યો વર્ચ્યુઅલી જોડાયા હતા. સમીક્ષા કરીને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આગામી તારીખ 27મી ફેબ્રુઆરીથી બોર્ડની ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહ તેમજ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાઓ શરૂ થવા જઈ રહી છે. જેમાં પરીક્ષાઓના રાજ્યવ્યાપી આયોજન અને તૈયારીઓ અંગે વિદ્યા સમીક્ષા કેન્દ્ર ગાંધીનગર ખાતે આયોજિત વિડીયો કોન્ફરન્સમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા આયોજનની સમીક્ષા કરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. સોનામાં સતત બીજા દિવસે તેજી જોવા મળી રહી છે. ચાંદી પણ મોંઘી થઈ ગઈ છે. આજે 20 ફેબ્રુઆરી 2025ના રોજ સોનાની કિંમતમાં ફરી વધારો જોવા મળ્યો છે. દેશના મોટા શહેરોમાં 24 કેરેટ સોનાની કિંમત 87,599 રૂપિયાથી વધુ છે. તે જ સમયે 22 કેરેટ સોનાની કિંમત 80,301 રૂપિયાની ઉપર ટ્રેન્ડ થઈ રહી છે. આ સાથે આજે ચાંદીના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે. સમાચારોમાં આગળ વાત કરીએ જામનગરની, તો જામનગરમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી અનુસાર ઠેબા નજીક મોડી રાત્રે કાર પલટી જતા એક યુવાનનું મોત નીપજ્યું હતું. કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક યુવાન ગંભીર રીતે ઘાયલ થયો હતો, તો એક યુવાનનું કરુણ મોત નીપજ્યું હતું. ગંભીર રીતે ઘાયલ યુવાનને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી અને વધુ તપાસ હાથ ધરી છે. જામનગરમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગના નામે ધમકીનું તરકટ રચનાર ચીટર શખ્સ સામે વધુ એક ચીટિંગનો ગુનો નોંધાયો છે. તામિલનાડુના વેપારી પાસેથી રૂપિયા 31.8 લાખનો બ્રાસ અને કોપરનો માલ મંગાવી હાથ ખંખેરી લેતા ફરિયાદ નોંધવામાં આવી છે. પંચકોશી બી ડિવિઝન પોલીસ મથકમાં રૂપિયા 31.8 લાખના ચીટિંગનો વધુ એક ગુનો નોંધવામાં આવ્યો છે. સાગર નંદાણીયાએ ખોટું નામ ધારણ કરી છેતરપિંડી આચર્યાની ફરિયાદ નોંધાઈ છે. ત્યારે હવે આ સમગ્ર મામલે પંચ બી ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
સમાચારોમાં આગળ વાત કરીએ નડિયાદની તો નડિયાદમાંથી સિટી બસને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. મહાનગરપાલિકામાં ફક્ત 47 દિવસમાં સિટી બસોના પૈડા થંભી ગયા છે, જ્યારે ગત 25 ડિસેમ્બર 2024 4 સિટી બસ નંબર પ્લેટ વગર જ નડિયાદ શહેરમાં શરૂ કરવામાં આવી હતી. મહેસાણાની એજન્સી દ્વારા બસોનું રજીસ્ટ્રેશન ન કરાતા આરટીઓએ મનપાને નોટિસ ફટકારી છે. વર્ષો બાદ નડિયાદને મળેલ સિટી બસની સેવા 47 દિવસમાં ફરી એકવાર છીનવાઈ ગઈ છે. જોકે મહાનગરપાલિકાએ એજન્સીને નોટિસ આપી તાત્કાલિક બસોનું પાસિંગ કરાવી પાછી બસો શરૂ કરવાનું કહ્યું છે. અન્ય જગ્યાએ બસોનું પાસિંગ કરાવેલું હતું, જે રિમૂવ કરી ફરી પાસિંગ કરાવવાની કાર્યવાહીને લઈને વિલંબ થયો છે. ફરી એકવાર સિટી બસ દોડવામાં હજુ 2 અઠવાડિયા જેટલો સમય લાગશે તેવું ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દ્વારા જણાવવામાં આવ્યું છે. આરટીઓએ મનપાને નોટિસ આપી સિટી બસ અંતર્ગત વાહનોના રજીસ્ટ્રેશનનો પણ ડેટા માંગ્યો છે. છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકા ખાતે આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાની ઝાંખી કરાવતા ભાતીગઢ ક્વાંટના ગીર મેળા 2025ની જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈને નોડલ અધિકારીઓ સાથે મુલાકાત લીધી હતી. 3 લોકો કાટમાળમાં દટાયા હોવાનું પણ સામે આવ્યું છે, જેને લઈને બચાવગીરી શરૂ કરવામાં આવી છે. ક્વાંટ ખાતે ગેરૈયાઓની ટુકડીઓ અને પ્રજાના પ્રવેશ, ફનફેર અને વાહન પાર્કિંગ વ્યવસ્થા, ખાણીપીણીના સ્ટોલની વ્યવસ્થા, મહાનુભાવોની બેઠકની વ્યવસ્થા, મુખ્ય બજાર, બસ સ્ટેન્ડના આસપાસના વિસ્તારનું કલેક્ટરે નિરીક્ષણ કર્યું હતું. ગેરમેળાના રૂટ પ્રમાણે નોડલ અધિકારીઓને પ્રાથમિક સુવિધાઓ માટે જરૂરી સૂચન અને માર્ગદર્શન કર્યું હતું. જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, વહીવટદાર કલ્પેશ કુમાર શર્મા સહિત ગેરમેળા 2025ના નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. નજર કરીએ દાહોદ પર તો દાહોદના નસીરપુર નજીક દૂધી નદીમાંથી મૃતદેહ મળી આવ્યો હોવાની માહિતી સામે આવી છે. દૂધી નદીમાંથી કહોવાયેલી હાલતમાં પાણીમાં તરતો યુવકનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે. આસપાસના લોકોને સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસને જાણ કરવામાં આવી હતી, જે બાદ પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનોએ મૃતદેહને નદીમાંથી બહાર કાઢ્યો હતો. પોલીસે મૃતકની ઓળખ માટેની કાર્યવાહી હાથ ધરી છે. તો હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચારો અને અપડેટેડ ન્યૂઝ માટે જોતા રહો અસ્મિતા ભારત ન્યૂઝ. નમસ્કાર.